દર વર્ષે ગરવા ગિરનારની પવિત્ર પરિક્રમામાં લાખો લોકો ઉમટી પડે છે. ત્યારે આપણને સવાલ થાય છે કે ગિરનારની આ પરિક્રમા કોણે શરૂ કરાવી હશે? આનો જવાબ આપે છે 80 વર્ષ અગાઉ છપાયેલ અને હાલ જર્જરિત અવસ્થામાં રહેલ પુસ્તક પ્રભુની ફૂલવાડી. આ પુસ્તકમાં પાના નંબર 12, 13, 14 ઉપર નોંધ કરવામાં આવી છે કે ગરવા ગિરનારની પ્રથમ પરિક્રમા શરૂ કરનાર પ્રણેતા બગડુ ગામના લેવા કણબી પટેલના થયેલા સંત અજા ભગત ડોબરિયા હતા. આ પુસ્તકમાં મળતી માહિતી મુજબ સંવંત 1938માં એટલે કે ઈસવીસન 1882ના ભાદરવી અમાસના દિવસે અજા ભગત દામોદર કુંડમાં નાહવા માટે ગયા. ત્યારે ત્યાં આવેલા ફરાળી બાવાના આશ્રમમાં ગિરનારની મહિમા વર્ણવતું પુસ્તક વંચાતું હતું. આ પુસ્તકમાં વર્ણવાયેલા ગિરનારના મહિમાથી અજા ભગત ભારે પ્રભાવિત થયા અને બાવાજી પાસે અજા ભગતે એ પુસ્તક વાંચવા માટે માંગ્યું. ત્યારે બાવાજીએ તેને મૂળ પુસ્તક નહીં પરંતુ હસ્તલિખિત પુસ્તક આપ્યું. આ હસ્તલિખિત પુસ્તકમાંથી અજા ભગતે શોધી કાઢ્યું કે કારતક સુદ 11 એટલે કે દેવઉઠી એકાદશી આ દિવસે પોઢેલા તમામ દેવતાઓ જાગે છે. વળી કારતક સુદ એકાદશીથી પૂનમ એમ 5 દિવસ ભીષ્મ પંચકનો વ્રતારંભ થાય છે. પ્રતિજ્ઞા કરી કે દેહ પડી જાય ત્યાં સુધીમાં જો ભીષ્મ પંચક વ્રતારંભમાં ગિરનારની પરિક્રમા કરવામાં આવે તો સારું ફળ મળે છે. આ વિચારના અમલ માટે આ સાલથી જ પરિક્રમા કરવી એમ નક્કી કરી વિક્રમ સંવંત 1938 એટલે કે ઈસવીસન 1882ના કારતક સુદ 11ના દિવસે અજા ભગતે સંઘ તથા તેમના સેવકો સાથે પરિક્રમા કરી હતી. અજા ભગતની મંડળીએ ધૂન અને ભજન કરતા 5 દિવસમાં પરિક્રમા પૂર્ણ કરી હતી. તેમની સાથે જૂનાગઢ અને તેની આસપાસના ગ્રામજનો પણ જોડાયા હતા. જે પરંપરા આજ દિન સુધી સચવાયેલી છે.